Now we will going to discuss about the transmission electron microscope. In electron microscope, extremely short wavelength of the electron beam used to magnify the specimen. हम કહે છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આપણે ઇલેક્ટ્રોન બીમનો યુઝ કરવામાં આવે છે શેના માટે તો કે સ્પેસિમેન કે જેને આપણે ઓબ્ઝર્વ કરવાનું છે એના મેગ્નિફાય કરવા માટે એટલે કે એને અમુક ઘણું જોવા માટે. તો ઓમાં આપણે આગળ લાઇટ માઇક્રોસ્કોપિક ટેકનિક જોઈ હતી, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપિક ટેકનિક જોઈ હતી. એની અંદર આપણે લાઇટ સોર્સનો યુઝ કરવો પડે છે, જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આપણે ઇલેક્ટ્રોન બીમનો યુઝ કરવો પડે છે. વિથ એન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એમ્પ્લોઈંગ 16 to 80 kilovolt electrons, the wavelength is only 0.05 angstrom. એમ કહે છે કે એ જે ઇલેક્ટ્રોન હોય એ અરાઉન્ડ 16 to 18 કિલોવોલ્ટ ને રેન્જમાં એપ્લાય કરવામાં આવે છે, જેની વેવલેન્થ 0.05 એંગસ્ટ્રોમ જેટલી રાખવામાં આવે છે. 1 angstrom is equal to 10⁻⁻8 centimeter or 10⁻⁻4 micrometer. It is possible to resolve object as small as 10 angstrom. તો એમ કહે છે કે અરાઉન્ડ 10 એંગસ્ટ્રોમ જેટલું રિઝોલ્યુશન આપે છે એ જે ઓબ્જેક્ટ હોય, જે ઓર્ગેનિઝમ, કોઈ સેલ હોય, કોઈ ટિશ્યુ હોય જેને આપણે ઓબ્ઝર્વ કરવાનું છે એના માટે, કોઈ વાયરસ હોય, કોઈ બેક્ટેરિયલ સેલ હોય, વોટ એવર ઓબ્જેક્ટ હોય એના માટે. The resolving power of the electron microscope is more than 100 times that of the light microscope, and it produce useful magnification up to 4 lakhs time. તો એમ કહે છે કે એનું રિઝોલ્યુશન પાવર અરાઉન્ડ 100 ટાઈમ ગ્રેટર એટલે કે 100 ગણું વધારે હોય કોના કરતાં? લાઇટ માઇક્રોસ્કોપ કરતાં. અને બીજું કે એનું જે મેગ્નિફિકેશન એટલે કે આપણે જે ઓબ્જેક્ટને ઓબ્ઝર્વ કરીએ છીએ એને 4 લાખ ગણું મોટું કરીને બતાવે છે. For electron microscopy, the specimen to be examined is prepared as an extremely thin dry film on a small screen, and it introduced into the instrument at the point between the magnetic condenser and the magnetic objective lens. This can be compared to the stage of light microscope. હવે એમ કહે છે કે લાઇટ માઇક્રોસ્કોપનું આખું જે ઇન્સ્ટ્રુમેન્ટેશન હતું, એનું જે સ્ટેજ આખું તૈયાર થવામાં થતું હતું એના જેવું જ તે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં હોય છે, પણ અહીંયા મેગ્નેટિક કન્ડેન્સર એન્ડ મેગ્નેટિક ઓબ્જેક્ટિવ લેન્સ હોય છે. જેમ આપણે અહીંયા ફિગરમાં જોઈએ તો ઇલેક્ટ્રોન ગન જેમાંથી રેઝ પસાર થશે, ઇલેક્ટ્રોન બીમ પસાર થશે, પછી આવશે કન્ડેન્સર લેન્સ, પછી અહીંયા આપણું સ્પેસિમેન હશે જે ગ્રીડ ઉપર રાખવામાં આવ્યું છે, ગ્રીડ એટલે કે કોઈ એક જાળી. દેન ઓબ્જેક્ટિવ લેન્સ હશે, એ મેગ્નેટિક લેન્સ પણ કહી શકીએ, અને પ્રોજેક્ટર મેગ્નેટિક લેન્સ હશે. દેન યુવી સ્ક્રીન ઓન ફોટોગ્રાફિક ફિલ્મ, આપણે ડાયરેક્ટ આઈપીસ દ્વારા થ્રુ ધ આઈસ આપણે લાઇટ માઇક્રોસ્કોપમાં જોઈ શકતા હતા, બટ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણે એવી રીતના જોઈ શકીએ નહીં. તેના માટે ફોટોગ્રાફિક ફિલ્મનો યુઝ કરવો પડે છે, બરાબર. The magnified image may be viewed on a fluorescent screen through an airtight window or recorded on a photographic plate by a camera built in the instrument. તો એમ કહે છે કે આ જે મેગ્નિફાઈડ ઇમેજ જેને આપણે જોવાની છે એને આપણે ફોટોગ્રાફિક ફિલ્મની ઉપર આપણે એને જોઈ શકીશું થ્રુ ધ યુઝ ઓફ કેમેરા. જેમ લાઇટ માઇક્રોસ્કોપમાં આપણે ડાયરેક્ટ થ્રુ આઈઝ આપણે રિઝલ્ટ મેળવી શકતા હતા, એવું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં થશે નહીં, બરાબર. એને આપણે ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર, એક ફિલ્મ ઉપર આપણી જે ઓર્ગેનિઝમ છે, કોઈ બેક્ટેરિયલ સેલ છે, કોઈ વાયરસ છે, કોઈ એનિમલ સેલ છે, જે સેલને આપણે ઓબ્ઝર્વ કરતા હોઈએ એને આપણે ફિલ્મ ઉપર જોઈ શકીશું. તો નેક્સ્ટ જોઈએ સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. In scanning electron microscope, the specimen is subjected to a narrow electron beam which rapidly moves over the surface of the specimen. હવે એમ કહે છે કે આના માટે પણ ઇલેક્ટ્રોન બીમનો યુઝ કરવામાં આવે છે, જેની અંદર આ જે સ્પેસિમેન હોય એનું સ્કેનિંગ કરવામાં આવશે. This causes the release of shower of secondary electrons and other types of radiation from the specimen surface. તો એ જે સ્પેસિમેન છે એ પોતે પ્રાઇમરી ઇલેક્ટ્રોન એના ઉપર સ્ટ્રાઇકિંગ કરશે, દેન એ સેકન્ડરી ઇલેક્ટ્રોનને ઇમિટ કરશે, અને જે રેડિયેશન થશે એના થ્રુ
સ્પેસિમેનની સરફેસ હશે યા તો એનું જે સ્ટ્રક્ચર હશે એ આઈડેન્ટિફાઈડ થશે. ધ ઇન્ટેન્સિટી ઓફ ધ સેકન્ડરી ઇલેક્ટ્રોન ડિપેન્ડ ઓન ધ શેપ એન્ડ કેમિકલ કમ્પોઝિશન ઓફ ધ ઇરેડિયેટ ઓબ્જેક્ટ. હવે એની ઇન્ટેન્સિટી એટલે કે એની તીવ્રતા કોના ઉપર આધારિત છે, તો કયા પ્રકારનો ઓબ્જેક્ટ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, બરાબર, તો એનું કેમિકલ કમ્પોઝિશન, એમાં કયા ટાઈપના, એના સ્ટ્રક્ચરની અંદર કેવા ટાઈપના કેમિકલ આવેલા છે કે જેની પાસે ઇરેડિયેશન, એ જે બીમ હોય એનું ઇરેડિયેશન કરવાની એબિલિટી છે એના ઉપર ડિપેન્ડ છે. તો અહીંયા ફિગરમાં આપણે જોઈએ, અહીંયા ઇલેક્ટ્રોન ગન છે જેના થ્રુ ઇલેક્ટ્રોન બીમ પ્રોડ્યુસ થશે. પછી કન્ડેન્સર લેન્સ છે, તો એમાંથી એ બીમ પસાર થઈ એન્ડ બીમ ડિફ્લેક્ટરમાં થઈને ઓબ્જેક્ટિવ લેન્સ સુધી આવે છે. ત્યાંથી એ ક્યાં તો સ્પેસિમેન ઉપર આવશે અને પછી જે આ સ્પેસિમેન ઉપરથી આ જે ઇલેક્ટ્રોન બીમ ઇરેડિયેટ થાય છે એ ક્યાં જાય છે, ડિટેક્ટર પાસે. તો આને શું કહેવાય, અહીંયાથી જે બીમ ઇલેક્ટ્રોન બીમ જાય એને સેકન્ડરી ઇલેક્ટ્રોન્સ કહી શકીએ. અહીંયાથી આવે છે એ પ્રાઇમરી, ધેન અહીંયાથી ઇરેડિયેટ થાય છે એ સેકન્ડરી. તો અહીંયાથી કેટલા બીમ ઇરેડિયેટ થાય છે એ કોના ઉપર ડિપેન્ડ છે કે ઓબ્જેક્ટ છે એના ઉપર, એનું કેમિકલ કમ્પોઝિશન ઉપર અને એનો શેપ ઉપર ડિપેન્ડન્ટ છે. The secondary electrons are collected by detector which generates an electronic signal. પછી કોણ ડિટેક્ટ કરે છે, અહીંયા જે ડિટેક્ટર આવેલું છે એનું ડિટેક્શન કરશે સેકન્ડરી ઇલેક્ટ્રોન્સનું. These signals are then scanned in the manner of television system to produce an image on the cathode ray tube. જેમ ટેલિવિઝનની અંદર એક ઇમેજ રિપ્રેઝેન્ટ થાય છે એમ અહીંયા કેથોડ રે ટ્યુબ દ્વારા આ જે ડિટેક્ટ થયેલી ઇમેજ હશે એ એવી રીતના અહીંયા જે ફોટોગ્રાફિક જે વ્યૂ દેખાય છે એવી રીતના જેમ ટેલિવિઝનમાં દેખાય છે એવી રીતના આમાં એની ઇમેજ દેખાશે. અહીંયા આપણે જે સ્પેસિમેન, અહીંયા જે સ્પેસિમેનને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ અહીંયા આપણને અહીંયા દેખાશે, બરાબર. એનો જેવો સાઇઝ હશે, જેવો શેપ હશે એ આપણે ક્લિયરલી આઈડેન્ટિફાઈડ કરી શકીશું. The scanning electron microscope lacks the resolving power obtainable with transmission electron microscope, but has the advantage of revealing the striking 3D પિક્ચર. તો એમ કહે છે કે સેમ અને ટેમ બંને ટેકનિકમાં શું ડિફરન્સ છે, તો કે સેમ જે સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ટેકનિક છે સેમ, એની અંદર રિઝોલ્વિંગ પાવર ટેમ કરતાં થોડો ઘણો ઓછો હશે, પણ એક બેનિફિટ એ છે કે સ્કેનિંગમાં આપણે 3D પિક્ચર જોઈ શકીએ છીએ, બરાબર. એ 3D રિઝોલ્યુશન આપે છે. The surface topography of the specimen can be revealed with clarity and depth of field which is not possible by other method. તો એમ કહે છે કે આના દ્વારા જે ક્લેરિટી મળે છે, બીજું કે સરફેસ ટોપોગ્રાફી એટલે કે એની ઇન્ફોર્મેશન, તો આ જે ઓબ્જેક્ટ છે એનું સરફેસનું શેપ છે એ પ્રોપરલી સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક ટેકનિક દ્વારા રિવીલ થઈ શકે છે કે જે બીજી કોઈ અધર મેથડ દ્વારા ઇઝીલી ઓબ્ઝર્વ થતું નથી. Then 2.7, the opticolor light microscope. Numerous techniques are available for use with electron microscopy which extend its usefulness in characterizing cellular structure. તો અહીંયા બહુ બધી ટેકનિક્સ આપી છે કે જેની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો યુઝ કરીને, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક ટેકનિકનો યુઝ કરીને આપણે એને જોઈ શકીએ છીએ. એમાં છે ફર્સ્ટ છે શેડો કાસ્ટિંગ. શેડો એટલે કે એક પડછાયો. તો જોઈએ ટેકનિકમાં શું આવે છે. ધીસ ટેકનિક ઇન્વોલ્વ્સ depositioning an extremely thin layer of metal, for example platinum, at an oblique angle on the organism so that the organism produces a shadow on the uncoated side. અહીંયા એમ કીધું છે કે ઓર્ગેનિઝમની એક સાઈડથી ઓબ્લિક એંગલ એટલે કે ત્રાંસા એંગલે એને શેનું કવરિંગ કરવાનું છે, લેયર ઓફ મેટલ એટલે કે પ્લેટિનમ. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. તો એ જે ઓર્ગેનિઝમ હોય એને પ્લેટિનમનું કવર કરી દેવાનું, જેથી કરીને એની સામેની બાજુ એનો શેડો એટલે કે પડછાયો પડે. જેવા આકારનો પડછાયો પડે એનો મતલબ એમ કે એ ઓર્ગેનિઝમ આ પ્રકારનો શેપ ધરાવે છે. Here the specimen is dry in a special grid which is placed in a vacuum jar. Atom of heavy metal such as platinum are projected from a highly heated filament at an angle that produces shadow behind the particles being examined. તો એમ કહે છે કે એ જે ગ્રીડ હોય
સ્પેશિયલ ગ્રીડ હશે, ગ્રીડ એટલે કે એક જાળી, એની ઉપર આપણું સ્પેસિમેન રાખવામાં આવેલું છે, એને ડ્રાય કરવામાં આવે છે વેક્યુમ જારની અંદર. દેન આ જે હેવી મેટલ હશે જે કે પ્લેટિનમ, એની ઉપર એનું કવરિંગ કરવામાં આવે છે જેથી કરીને એક શેડો પ્રોડ્યુસ કરશે. Here image provide information about the shape of the specimen. તો જે પ્રકારનો શેડો એટલે કે જેવો આકારનો પડછાયો જે શેડો દેખાતો હોય એનો મતલબ એમ કે એ જે સ્પેસિમેનનો શેપ છે એ ટાઈપનો હશે. હવે સેકન્ડ ટેકનિક જોઈએ, નેગેટિવ સ્ટેનિંગ. ઇન નેગેટિવ સ્ટેનિંગ એન ઇલેક્ટ્રોન ડેન્સ મટીરિયલ સચ એઝ ફોટોટંગસ્ટિક એસિડ કેન બી યુઝ એઝ અ સ્ટેઇન ટુ આઉટલાઇન ધ ઓબ્જેક્ટ. હવે આપણને એમ કીધું છે કે અહીંયા ફોટોટંગસ્ટિક એસિડ જે મટીરિયલ છે એનું સ્ટેનિંગ કરવામાં આવે છે. આપણી આખી જે ફિલ્મ હશે, જે ગ્રીડ હશે, એની ઉપર આપણું ઓબ્જેક્ટ હશે, એને આખું કવરિંગ, લેયરિંગ કરવામાં આવે છે, સ્ટેનિંગ કરવામાં આવે છે. કોના દ્વારા? ફોટોટંગસ્ટિક એસિડ દ્વારા. Electron dense material is impermeable for electrons, so electrons cannot pass through them and they will absorb on it. So such electron dense material is observed dark in electron microscope. તો એમ કહે છે કે આ જે મટીરિયલ છે ઇલેક્ટ્રોન ડેન્સ મટીરિયલ એટલે કે આ જે ફોટોટંગસ્ટિક એસિડ છે એ ઇલેક્ટ્રોનને પસાર થવા નથી દેતું, બરાબર? તો ઇલેક્ટ્રોન એની ઉપર એબ્ઝોર્બ થઈ જશે અને એ પોર્શન છે એકદમ ડાર્ક દેખાશે. અહીંયા આપણે આ જે પ્લેટ જોઈએ છે એમાં જે ડાર્ક પોર્શન જે દેખાય છે અહીંયા વચ્ચે વચ્ચે, તો એ ડાર્ક શેના લીધેથી છે? તો ત્યાં આપણે ફોટોટંગસ્ટિક એસિડનું સ્ટેઇન કર્યું છે. તો જેવું ઇલેક્ટ્રોન બીમ પસાર, આખી પ્લેટ ઉપર ઇલેક્ટ્રોન બીમ પસાર થશે, જ્યાં ફોટોટંગસ્ટિક એસિડ હશે ત્યાં બધે ઇલેક્ટ્રોન બીમ એબ્ઝોર્બ થઈ જશે, એટલે એ બધું પોર્શન હશે એકદમ ડાર્ક દેખાવા લાગશે. અહીંયા જે વચ્ચેનો જે પોર્શન છે એ ડાર્ક દેખાશે. The electron opaque phototungstate does not penetrate structure but form thick deposit in surfaces. So object remains electron light, so it appears light against dark electron dense background. તો આજે આપણું ઓબ્જેક્ટ હશે એ તો ઇલેક્ટ્રોનને પસાર થવા દેશે, બરાબર? એને પેનિટ્રેટ થવા દેશે, તો જેથી કરીને એ કેવું દેખાશે આપણને? એકદમ લાઇટ, ધેટ અપિયર લાઇટ. તો અહીંયા જે આપણું જે સ્ટ્રક્ચર બધા લાઇટ દેખાય છે, બરાબર? જે ઓબ્જેક્ટ આપણે ઓબ્ઝર્વ કરવાના છે એ આપણને અહીંયા લાઇટ દેખાય છે, અને જ્યાં ડાર્ક પોર્શન દેખાય છે એ બધો ફોટોટંગસ્ટિક એસિડનો છે. તો ધીસ ટેકનિક ઇઝ યુઝ ટુ સ્ટડી વાયરસીસ ઓર બેક્ટેરિયલ ફ્લેજેલા. તો આ ટાઈપની ટેકનિક છે એ વાયરસના સ્ટડી માટે, યા તો બેક્ટેરિયાની ફ્લેજેલા એટલે કે એની જે પૂંછડી જેવો સ્ટ્રક્ચરલ પાર્ટ છે એને ઓબ્ઝર્વ કરવા માટે આ ટેકનિક યુઝ થાય છે. એને આપણે નેગેટિવ સ્ટેનિંગ કહી શકીએ. નેગેટિવ સ્ટેનિંગ એટલે કીધું છે કે આમાં બેકગ્રાઉન્ડ ડાર્ક અને આપણે જે ઓબ્જેક્ટ છે એ લાઇટ દેખાય છે. અહીંયા ગ્રીડ વાર આપ્યું છે કે જેની ઉપર આપણું સ્પેસિમેન છે. અહીંયા પ્લાસ્ટિક ફિલ્મ ઉપર પ્રોટીન પાર્ટિકલ્સ આપ્યા છે, એને અહીંયા ઝૂમ કરીને બતાવ્યા છે. આ જે પ્રોટીનના મોનોમર છે અને આ જે પાર્ટિકલ્સ જે બ્લેક દેખાય છે એ બધાય ઇલેક્ટ્રોન ડેન્સ સ્ટેઇન પાર્ટિકલ્સ. સ્ટેઇન એટલે કે આપણે શેનું સ્ટેઇન કર્યું હતું? ફોટોટંગસ્ટિક એસિડ. તો આવી રીતના આજુબાજુમાં આવા બ્લેક 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 સ્પોટ દેખાતા હશે જે અહીંયા આવેલા છે, બરાબર? એની વચ્ચે આવું એકદમ લાઇટ પોર્શન દેખાતો હશે જે ફિલ્મમાં જે રીતના છે, જેને આપણે ઇઝીલી ઓબ્ઝર્વ કરી શકીશું, બરાબર? તો આવી રીતના અહીંયા વાયરસના સ્ટ્રક્ચરને યા તો અહીંયા સ્ટેઇન બેક્ટેરિયલ ફ્લેજેલા, તો આ જે ફ્લેજેલા એટલે કે પૂંછડી જેવી રચના છે એ આપણે ઇઝીલી જોઈ શકીશું આ ટેકનિકનો યુઝ કરીને. તેન છે અલ્ટ્રા થિન સેક્શનિંગ. અલ્ટ્રા થિન એટલે કે વધારે પડતું, થિન એટલે કે પતલું, સેક્શનિંગ એટલે કે કટિંગ. તો અહીંયા જે કોઈ પણ સેલ છે એને આપણે ઓબ્ઝર્વ કરવાના છે, બેક્ટેરિયલ સેલ હોય યા તો કોઈ પ્લાન્ટ સેલ, એનિમલ સેલ, તો એનું સેક્શનિંગ એટલે કે કટિંગ કરીને એને એકદમ થિન સ્લાઇસ બનાવવાની છે એની, પછી એને ઓબ્ઝર્વ કરવાના છે. ઇન ઓર્ડર ટુ મેક ઓબ્ઝર્વેશન ઓફ ઇન્ટ્રાસેલ્યુલર સ્ટ્રક્ચર ધ મટીરિયલ ફોર એક્ઝામિનેશન મસ્ટ બી એક્સ્ટ્રીમલી થિન. તો એમ કહે છે કે આ ટેકનિકની અંદર જે મટીરિયલનો આપણે એક્ઝામિનેશન કરવાનું છે એકદમ એક્સ્ટ્રીમલી થિન એટલે કે વધારે પડતું પતલું હોવું જોઈએ. એન ઇન્ટેક માઇક્રોબિયલ સેલ ઇઝ ટુ થિક ટુ allow distinct visualization of its internal fine structure by electron microscopy. તો એમ કહે છે કે આ જે માઇક્રોબિયલ સેલ હોય એ પોતે તો થીક હોય છે એટલે કે એકદમ જાડું સ્ટ્રક્ચરવાળું હોય છે,
તો એનું જે ઇન્ટરનલ ફાઇન એટલે કે એકદમ ટોટલ અંદરનું ઝીણામાં ઝીણું સ્ટ્રક્ચર એનું વિઝ્યુલાઇઝેશન ઇઝીલી થાય નહીં. હાવેવર ટેકનિક્સ આર અવેલેબલ ફોર સેક્શનિંગ એટલે કે એનું સ્લાઇસિંગ, પતલી સ્લાઇસ બનાવવાની, બરાબર. સ્લાઇસિંગ ઓફ બેક્ટેરિયલ સેલ, તો બેક્ટેરિયલ સેલ હોય એને કિલ કરીને પછી એની કટિંગ કરીને એની સ્લાઇસ બનાવવાની. ફોર એક્ઝામ્પલ, બેક્ટેરિયલ સેલ કેન બી એમ્બેડેડ ઇન પ્લાસ્ટિક મટીરિયલ, ધેન ધીસ block can be cut into ultra thin slice as thin as 16 nanometer. તો એમ કહે છે કે બેક્ટેરિયલ સેલ હોય એને પ્લાસ્ટિક મટીરિયલમાં કવર કરી દેવાનું, પછી એનું નાઇફનો યુઝ કરીને એનું કટિંગ કરી નાખવાનું. પછી જે કટિંગ હોય એ અરાઉન્ડ 16 નેનોમીટર જેટલું પતલું રાખવાનું. પછી એને ઓબ્ઝર્વ કરવાનું જેથી કરીને આપણે એનું ઇન્ટરનલ ફાઇન સ્ટ્રક્ચર જોઈ શકીએ. These slices are then prepared for microscopic examination. પછી આ રેડી થયેલી સ્લાઇસને આપણે માઇક્રોસ્કોપિક ટેકનિક થ્રુ એને એક્ઝામાઇન કરી શકીએ. ઇમ્પ્રુવમેન્ટ ઇન કોન્ટ્રાસ્ટ ઓફ સ્ટ્રક્ચર ઇઝ પોસિબલ થ્રુ યુઝ ઓફ સ્પેશિયલ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સ્ટેન્સ સચ એઝ યુરેનિયમ એન્ડ લેન્થેનમ સોલ્ટ. પણ એનું જે રિઝલ્ટ હોય એમાં ઇમ્પ્રુવમેન્ટ એટલે કે વધારો, સરસ રીતે આપણે રિઝલ્ટ મેળવી શકીએ એના માટે બે સ્ટેઇન આપ્યા છે, યુરેનિયમ એન્ડ લેન્થેનમ સોલ્ટ. તો આ બંને સ્ટેઇનનો યુઝ કરીને આપણે એને સરસ રીતે એક્ઝામાઇન કરી શકીએ, ઓબ્ઝર્વ કરી શકીએ. ફ્રીજ ઇચિંગ એન્ડ ફ્રીજ ફ્રેક્ચરિંગ. This technique was developed to prepare section of specimen without restoring to the chemical treatment of the fixation process, which can produce artifacts. હવે આમાં આપણને એમ કીધું છે કે આમાં પણ સેક્શન પ્રિપેર કરવામાં આવે છે. આમાં કોઈ કેમિકલ ટ્રીટમેન્ટનો યુઝ કરવામાં આવતો નથી. ધ સ્પેસિમેન ઇઝ સેક્શન વાઇલ કન્ટેન ઇન અ ફ્રોઝન બ્લોક. તો એમ કહે છે કે ફ્રોઝન બ્લોક એક બની જાય એવી રીતના આજે કોઈ પણ બેક્ટેરિયલ સેલ હોય, કોઈ પ્લાન્ટ સેલ, એનિમલ સેલ, એનું ફ્રીઝિંગ કરવામાં આવે એટલે એકદમ કડક થઈ જશે. પછી શું, તો એનું the carbon replica of this exposed surface are then prepared which reveal internal structure of the cell. પછી શું કરવાનું, એનું કાર્બન રેપ્લિકા એટલે કે એની છાપ, એની નકલ, એની છાપણી કરવાની. તો આ જે સેલ હોય એકદમ ફ્રોઝન કન્ડિશનમાં હોય એટલે કે એકદમ જામી જાય છે. પછી એનું શું કરવાનું, રેપ્લિકા એટલે કે એની છાપણી કરવાની, જેથી કરીને એનો જેવો શેપ હશે એવો શેપ છપાઈ જશે અને આપણે એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર સ્ટડી કરી શકશું. દેન ફિફ્થ ટેકનિક છે લોકલાઇઝેશન ઓફ સેલ કન્સ્ટિટ્યુટ. સ્પેશિયલ ટેકનિક હેવ બીન ડેવલપ મેકિંગ ઇટ પોસિબલ ટુ લોકેટ કેમિકલ કન્સ્ટિટ્યુટ ઓફ ધ સેલ. તો એમ કહે છે કે આ ટેકનિક શેના માટે છે, તો કે સેલ કન્સ્ટિટ્યુટ, સેલની અંદરના કોઈ પણ મોલેક્યુલ્સ જેવા કે કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, એન્ઝાઇમ્સ છે, આ બધા લોકલાઇઝેશન એટલે કે એક પ્લેસમાંથી બીજે પ્લેસમાં લોકલાઇઝેશન કરતા હોય તો એના સ્ટડી માટે આ ટેકનિક ડેવલપ કરવામાં આવી છે. એને આજે સ્ટડીમાં આ ટેકનિક હેલ્પફુલ છે. ફોર એક્ઝામ્પલ, થિન સેક્શન ઓફ અ સેલ કેન બી પ્રિપેર બાય ટ્રીટિંગ વિથ ફેરેટિન લેબલ્ડ એન્ટીબોડી. તો એમ કહે છે કે એક સેલનો થિન સેક્શન હોય એનું ફેરેટિન લેબલ એન્ટીબોડી, એની અંદર રહેલું જે એન્ટીબોડી હોય એને ફેરેટિનનું લેબલિંગ કરી દેવાનું. ફેરેટિન ઇઝ એન આયન કન્ટેનિંગ સબસ્ટન્સ ઓફ હાઈ ડેન્સિટી ધેટ માર્કેટલી અફેક્ટ પેસેજ ઓફ ધ ઇલેક્ટ્રોન બીમ. ફેરેટિન એ આયન કન્ટેનિંગ સબસ્ટન્સ છે જેથી કરીને એની અંદરથી જે ઇલેક્ટ્રોન બીમ પસાર થાય, બરાબર, એ જે કોઈ એન્ટીબોડી સાથે બાઇન્ડ થયેલું હશે એની પ્લેસ બતાવશે. ધ કોમ્બિનેશન ઓફ ધીસ ફેરેટિન લેબલ એન્ટીબોડી વિથ એન્ટીજન ઇન ધ સેલ પ્રોડ્યુસ અ કોમ્પ્લેક્સ વિચ મેનિફેસ્ટ અ હાયર કોન્ટ્રાસ્ટ ઇન ધ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇમેજ. હવે કેવું થશે કે એન્ટીબોડી પ્લસ ફેરેટિન, હવે ફેરેટિન, એન્ટીબોડી પ્લસ એન્ટીજન, આ ત્રણેયનું કોમ્પ્લેક્સ બનશે. તો જ્યાં ફેરેટિન હશે ત્યાંથી ઇલેક્ટ્રોન પસાર થશે અને ઇલેક્ટ્રોન જેવા એમાંથી, ફેરેટિન પોતે આયન કન્ટેનિંગ છે એટલે ઇલેક્ટ્રોન બીમને ઇઝીલી પસાર થવા દેશે અને એ પોર્શન એકદમ લાઇટ દેખાશે અને આપણે એને ઇઝીલી ઓબ્ઝર્વ કરી શકીશું, બરાબર. તો જ્યાં ક્યાંય પણ એન્ટીજન એટલે કે જે
ડિઝીઝકારક છે, રોગકારક છે એવા એન્ટીજનની સાથે એન્ટીબોડી બાઇન્ડ થશે અને એન્ટીબોડી સાથે કોણ હશે? ફેરેટિન. તો આ ત્રણેયનું કોમ્પ્લેક્સ બનશે તો આપણે એને ઇઝીલી આઈડેન્ટિફાઈડ કરી શકીશું. તો સેલની અંદર આ એન્ટીબોડી ક્યાં ક્યાં લોકલાઇઝેશન કરે છે એ આપણે સ્ટડી કરી શકીશું. Localization of enzyme in thin sections. Electron microscope are also used to locate the position of enzyme within cell. For example, intracellular localization of isocitrate dehydrogenase in E. coli can be seen by transmission electron microscopy. તો એમ કહે છે કે હવે અહીંયા કોઈ પણ અનધર સેલ કન્સ્ટિટ્યુટનું લોકલાઇઝેશન જોયું, તો અહીંયા પર્ટિક્યુલર એન્ઝાઇમનું લોકલાઇઝેશનની વાત કરી છે કે એક સેલનું થીન સેક્શન હોય એની અંદર એન્ઝાઇમ ક્યાંથી ક્યાં જાય છે અને ક્યાંથી ક્યાં લોકલાઇઝેશન કરે છે. તો એ આપણે ઇઝીલી સ્ટડી કરી શકીશું. આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે આઇસોસિટ્રેટ ડિહાઇડ્રોજિનેઝ ઇકોલીની અંદર કઈ જગ્યાએ લોકલાઇઝેશન કરે છે એ આપણે ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી દ્વારા સ્ટડી કરી શકીએ. અલ્ટ્રા થિન સેક્શન ઓફ ઇકોલી treated with a specific fraction of antiserum to the enzyme, then with a protein gold particle complex which react with the antiserum. Location of gold particle and hence enzyme can be demonstrated. હવે આપણને એમ કીધું છે કે એન્ઝાઇમની સાથે એન્ટીસીરમનું કોમ્પ્લેક્સ બનાવવાનું અને એની સાથે પ્રોટીન ગોલ્ડ પાર્ટિકલ એડ કરીને ટ્રિપલ કોમ્પ્લેક્સ બનશે. તો આ જે ગોલ્ડ પાર્ટિકલ આપણે એડ કર્યા છે એના લીધેથી આપણે આજે એન્ઝાઇમ પ્લસ એન્ટીસીરમનું કોમ્પ્લેક્સની લોકલાઇઝેશન આપણે સ્ટડી કરી શકીશું. હવે આપણને એમ કીધું છે કે ઓટો રેડિયોગ્રાફી, આ 7th નંબરની ટેકનિક છે. ઓટો રેડિયોગ્રાફી ઇઝ અ સાયટોકેમિકલ મેથડ ઇન વિચ લોકેશન ઓફ પર્ટિક્યુલર કેમિકલ કન્સ્ટિટ્યુટ ઇન અ સ્પેસિમેન ઇઝ ડિટરમાઇન્ડ બાય ઓબ્ઝર્વિંગ સાઇટ એટ વિચ રેડિયોએક્ટિવ મટીરિયલ્સ બીકમ પોઝિશન. હવે જેમ આગળ આપણે ગોલ્ડન પાર્ટિકલ્સ યુઝ કર્યા હતા એવી રીતના અહીંયા આપણે રેડિયોએક્ટિવ મટીરિયલનો યુઝ કરીને આપણે કોઈ કેમિકલ કન્સ્ટિટ્યુટ ઓફ સ્પેસિમેન એટલે કે કોઈ બાયોમોલેક્યુલ્સ કોઈ સ્પેસિમેનની અંદર ક્યાંથી ક્યાં લોકલાઇઝેશન કરે છે એ સ્ટડી કરી શકીએ. ધ સેલ આર ફર્સ્ટ એક્સપોઝ ટુ ધ રેડિયોએક્ટિવ મટીરિયલ ટુ પરમિટ ઇટ્સ અપટેક. હવે શું કરવાનું કે રેડિયોએક્ટિવ મટીરિયલનું ટ્રીટમેન્ટ આપી દેવાની જેથી કરીને જે સેલ હોય એનું રેડિયોએક્ટિવ લેબલિંગ થઈ જાય. In practice, the specimen prepared for microscopic examination is covered with a layer of photographic emulsion and stored in a dark place for a period of time. પછી એ જે સ્પેસિમેન તૈયાર થયું હોય એને કોઈ ફોટોગ્રાફિક ઇમલ્સિયનની અંદર ડીપ કરી દેવાની. ઇમલ્સિયન એટલે કે કોઈ ટાઈપનું ફ્લુઇડ હશે કે જે ફોટોગ્રાફિક રિઝલ્ટ આપતું હશે તો એની અંદર ડીપ કરીને પછી એને ડાર્ક કન્ડિશનમાં કે જ્યાં લાઇટ ન હોય એવી કન્ડિશનમાં એને અમુક ટાઈમ માટે રહેવા દેવાનું. ધ આયોનાઇઝિંગ રેડિયેશન ઇમિટેડ ડ્યુરિંગ ધ ડીકે ઓફ ધ રેડિયોએક્ટિવ સબસ્ટન્સ જેમ જેમ પ્રોડ્યુસ લેટેન્ટ ઇમેજ ઇન ધ ઇમલ્સિયન. એ જે ઇમલ્સિયન હશે જેનું લેયર બની ગયું હશે ફિલ્મની ઉપર બરાબર એમાં જેની પાસે રેડિયોએક્ટિવ મટીરિયલ હશે એનું જેમ જેમ ડિકેઇંગ થતું જશે એમ એમ ઇમેજ મળતી જશે. After photographic processing, the developed image is seen as grain of silver in the preparation. જેમ જેમ ફોટોગ્રાફિક પ્રોસેસિંગ આગળ વધતું જાય એમ આપણને આપણી જેમ સેલની ઇમેજ કેવી દેખાતી છે ગ્રેઇન ઓફ સિલ્વર જેમ સિલ્વરનું ગ્રેઇન જેમ ચમકે એવી રીતના આપણી ઇમેજ પણ એ ફિલ્મની અંદર ચમકશે અને આપણે જે કોઈ પણ સેલ હોય એનો શેપ એન્ડ સાઇઝ આઈડેન્ટિફાઈડ કરી શકીએ, એનું સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈડ કરી શકીએ. હવે લિમિટેશન ઓફ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી, અમુક લિમિટેશન એટલે કે અમુક મર્યાદા આપી છે કે જે આમાં કવર થતી નથી. ડિસ્પાઇટ ધ ગ્રેટ એડવાન્ટેજ ઓફ ટ્રેમેડિયસ રિઝોલ્યુશન એન્ડ મેગ્નિફિકેશન ધેર આર સેવરલ લિમિટેશન ટુ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી. હવે આપણને એમ કીધું છે કે રિઝોલ્યુશન અને મેગ્નિફિકેશન તો બહુ સારું આપે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી પણ એની અમુક મર્યાદા છે.
The specimen being examined is in a chamber that is under a very high vacuum. તો એમ કહે છે કે અહીંયા હાઈ વેક્યુમનો ડોઝ આપવો જરૂરી છે. Thus, cell cannot be examined in a living state. તો વેક્યુમની અસરથી સેલ હોય એ લિવિંગ એટલે કે જીવંત રહેતો નથી, એ મરી જાય છે, એ કિલિંગ કન્ડિશનમાં રહે છે. The drying process may alter some morphological characteristic. તો જેથી કરીને એનું ડ્રાઈંગ થઈ જાય એટલે એની અંદર રહેલું ફ્લુઇડ હોય એ ડ્રાય થઈ જાય તો અમુક મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ શકતા નથી. શું કામ? કેમ કે ડ્રાય થઈ જાય એટલે જે સેલ હોય એકદમ ચીમળાઈ જાય તો એનો શેપ હોય એ વિખાઈ જાય. તો આ એક એનું લિમિટેશન છે, એની મર્યાદા આવી જાય કે આપણે પછી ટોટલી પ્રોપર જે શેપ હોય એ આપણે આઈડેન્ટિફાઈડ કરી શકતા નથી, કેમ કે સેલ કિલ થઈ જાય, એ લિવિંગ સ્ટેટમાં દેખાય નહીં, એને વેક્યુમની અસરથી એનું ડ્રાઈંગ થઈ જાય અને એનું શેપ ચેન્જ થઈ શકવાની શક્યતા રહે છે. Another limitation of the technique is the low penetration power of the electron beam, necessitating the use of thin section to reveal the internal structure of the cell. હવે જો આ સેલ હોય એનું થીન સેક્શનિંગ કરવામાં આવે તો જ એની અંદરથી ઇલેક્ટ્રોન બીમ પસાર થાય. જો વધારે પડતી થિકનેસ હોય તો અમુક લિમિટેશન આવી જાય. પેનિટ્રેશન પાવર એટલે કે એમાંથી ઇલેક્ટ્રોન બીમ કેટલા પસાર થઈ શકે છે, તો એના માટે એનું થીન સેક્શનિંગ જરૂરી છે. બાકી તો એ જે પેનિટ્રેશન પાવર હોય એની લિમિટેશન આવી જાય અને આપણે સેલને પ્રોપરલી ઓબ્ઝર્વ કરી શકીએ નહીં. Another problem is identification of intracellular material. Here color cannot be given to any material, so frequently it is correlates so result with same organism viewed by different microscopic technique. બીજું એમ કીધું છે કે ઇન્ટ્રાસેલ્યુલર મટીરિયલનું આઈડેન્ટિફિકેશન એ પણ અમુક લિમિટ સુધી થાય છે અને એમ કીધું છે કે અહીંયા કલરનો યુઝ નથી કરતા આપણે, તો આપણે એનું કોરિલેશન કરી શકીએ. શેના દ્વારા? તો કે બીજી કોઈ માઇક્રોસ્કોપિક ટેકનિક દ્વારા, અને એની સરખામણી કરી શકીએ. જેના એક્ઝામ્પલ આપ્યું છે કે ફેસ કોન્ટ્રાસ્ટ એન્ડ બ્રાઇટ ફિલ્ડ. બરાબર? તો એના જે સેમ ઓર્ગેનિઝમને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક ટેકનિકમાં પણ જોવાનું એન્ડ ફેસ કોન્ટ્રાસ્ટ એન્ડ બ્રાઇટ ફિલ્ડ બંનેમાં જોવાનું અને આપણે એનું કોરિલેશન કરવાનું, એની સરખામણી કરવાની, જેથી કરીને આપણે પ્રોપરલી રિઝલ્ટને આઈડેન્ટિફાઈડ કરી શકીએ. કન્સિડરેબલ એક્સપિરિયન્સ ઇન માઇક્રોસ્કોપી ઇઝ રિક્વાયર્ડ બિફોર અ રિસર્ચર કેન કરેક્ટલી ઇન્ટરપ્રિટ ધ રિઝલ્ટ. એમ કહે છે કે એનું જે રિઝલ્ટ હોય એનું ઇન્ટરપ્રિટેશન આપતા પહેલાં એ જે કોઈ પણ રિસર્ચર હોય એને એક્સપિરિયન્સ હોવો જોઈએ, અનુભવ હોવો જોઈએ માઇક્રોસ્કોપિક ટેકનિકનો, તો જેથી કરીને એ પોતે જે રિઝલ્ટ ઇન્ટરપ્રેટ કરે છે એ ઓલમોસ્ટ કરેક્ટ હોય. તો આના માટે જો કોઈ પણ પર્સન હોય કે જે પોતે માઇક્રોસ્કોપિક ટેકનિક હેન્ડલ કરે છે એને એક્સપિરિયન્સ પણ હોવો જરૂરી છે. તો અહીંયા બહુ બધી ટેકનિક્સ હતી જેના થ્રુ આપણે સેલ છે એને ઓબ્ઝર્વ કરી શકીએ, એને આઈડેન્ટિફાઈડ કરી શકીએ, એને સ્ટડી કરી શકીએ. એ અહીંયા સુધી આપણે જોયું. ટોટલ 7 ટેકનિક્સ હતી અને એની અમુક લિમિટેશન્સ હતી એ આપણે અહીંયા જોઈ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.